દશામાના 10 દિવસીય વ્રતની પૂર્ણાહુતિ થતા જિલ્લાભરમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ કરજણ તાલુકાના સુપ્રસિદ્ધ નારેશ્વર ગામ તીર્થધામ ચાદોદ ખાતે ઉમટી પડ્યા હતા। માઈ ભક્તોએ ભારે હૈયે દશામાની પ્રતિમાઓનું નર્મદામાં જળમાં વિસર્જન કર્યું હતું। શ્રાવણ માસના પ્રારંભ સાથે શરૂ થતા દશામાના 10 દિવસીય વ્રતમાં શ્રદ્ધાળુઓ પોતપોતાના ઘરે દશામાની પ્રતિમા સ્થાપિત કરી આ દિવસો દરમિયાન વ્રત ઉપવાસ પૂજા અર્ચના અને ભક્તિ આરાધના કરતા હોય છે। ત્યારે અષાઢી અમાસથી શરૂ થયેલા 10 દિવસીય દશામાના વ્રતની બુધવારે પૂર્ણાહુતિ થતી હોય જિલ્લાભરમાંથી મોટી સંખ્યામાં માઈ ભક્તો મોડી રાતથી સુપ્રસિદ્ધ યાત્રાધામ નારેશ્વર તેમજ તીર્થધામ ચાંદોદના નર્મદા કિનારે ઉમટ્યા લાગ્યા હતા। સવારથી જ ઢોલ ત્રાસા અને માતાજીના ભક્તિનાથથી રમઝટ વચ્ચે નદીના ઘાટના કિનારે આવી પહોંચી દશામાની પ્રતિમાને જળથી સ્નાન કરાવી દિવ્ય આરતી બાદ ભાવિક ભક્તોએ હોડીમાં સવાર થઈ પ્રતિમાઓનું ભારે હૈયે વિસર્જન કર્યું હતું। શ્રાવણ મહિનો શરૂ થતાં જે દશામાનું વ્રત આવે છે એ દશામાનું વ્રત 10 દિવસ પત્યા પછી જે પૂજા અર્ચના કરી 10 દિવસ પછી ચાણોદ અમે આવીએ છીએ। ઓછામાં ઓછું અમે 35 વર્ષની આસપાસથી અમે કન્ટિન્યુઅસ આવીએ છીએ અને પૂજા અર્ચના અમારા સહપરિવાર સાથે કરીએ છીએ। અને અહીં આગળ આવીને દશામાની આરતી પૂજા કરી દશામાનું નર્મદા નદીના પાણીથી સ્નાન કરાવી અને વિસર્જન કરીએ છીએ। અને આ રીતે દશામાનું વ્રત અમે પૂર્ણ 10 દિવસ કરી અને દશામાને પ્રાર્થના કરીએ છીએ કે સમસ્ત સમાજનું અને બધાનું સારું કરે એવી પ્રાર્થના અમે કરીએ છીએ। મનોજ દરજી સાથે ઇમરાન મલિક, દિવ્યાંગ ન્યૂઝ, વડોદરા।